હજુ મિલન આવ્યા નહીં, ક્યાં રોકાઈ ગયા? આવી ગયા તમે? હું તમારા માટે પાણી લઈને આવું છું. हेलो अरे હું પછી કરું યાર, બારે છું. શું છે યાર, કેટલી વાર કીધું મીટિંગમાં છું, પછી કરું તને ફોન. હવે ના ફોન કરતો. મિલન પાણી. અરે તને કેટલી વાર કીધું કે મને ફોન કરા કર ના થા. હવે નો કરતો ફોન. મિલન પાણી. અરે શું છે તારે પણ? ક્યારનો ફોનમાં વાત કરું, દેખાતું નથી તને? અરે તું શું મારી સામે ઊભી છે? જાને યાર આમ. અરે યાર આને તો લોહી પીધા છે. ફોન જ સ્વિચ ઓફ કરી દઉં. તો આ ધંધાનું ટેન્શન છે અને ઉપરથી તો આ લોહી પીવે છે. આ ક્યાં વયા ગયા? આમ એક પણ આમ નમ પડ્યું છે. ફોન કરવા દે. સ્વિચ ઓફ. સ્વિચ ઓફ કરી દીધો. કંઈક તો લાગે છે. શું હશે? કાના પ્લીઝ, હા પ્લીઝ મારા મિલનનું ધ્યાન રાખજો. આવો ને જીતુભાઈ, બેસો ને. શું આમાં બેસે? કા એમ કા બોલો છો? ક્યાં છે મિલન? એ તો હમણાં બહાર ગયા. હું તમારા માટે પાણી લઈ આવું છું. પાણી નથી પીવા, ફોન પણ નથી ઉપાડતો, સ્વિચ ઓફ છે. ક્યાં છે મિલન? એ હમણાં બારે ગયા ને, એ પણ ટેન્શનમાં હતા, તમે પણ ટેન્શનમાં. કઈ વાત થઈ છે? એટલે ભાભી તમને કઈ ખબર જ નથી? ના જીતુભાઈ, એટલે વાત કરો તો ખબર પડે ને. એટલે મિલનને કઈ કીધું? વાત જ નથી કરી તમારી સાથે એમ? એને મારી પાસે 10 કરોડ એક જગ્યાએ રોકાવ્યા છે. વોટ? 10 કરોડ? હા 10 કરોડ. બરોબર? ભાઈબંધી ગઈ તેલ લેવા, એના કહેવાથી મેં રોક્યા છે. હવે એ ફોને ઉપાડતો નથી અને ધંધામાં ગયો છે લોસ. મારે મારા પૈસા જોઈએ બસ. પણ જીતુભાઈ તમે આ 10 કરોડ જેવી મોટી રકમ એ તમને આપોઆપ કેમ આપી શકે? એ તો તમારા ભાઈબંધ છે ને. તમે થોડા ટાઈમમાં થઈ જશે, ધીરજ તો રાખો. ઈ ભાઈબંધ આમાં એના જ કહેવાથી મારા 10 કરોડ ગયા છે. આમાં શું મારે પાર્ટનરી કરવી છે? મને મારા પૈસા જોઈએ બસ, બીજું કઈ નહીં. વાત તો સાંભળો. શું આમાં સાંભળીએ? 10 કરોડ જેવું નુકસાન થઈ ગયું. પણ મને કઈ વાત જ ન કરી. એ આટલા દિવસથી ટેન્શનમાં એટલી જ છે. પણ મને અણસાર પણ ન આવવા દીધી. અને હું પાગલ. અત્યારે એને મારી ઉપર ગુસ્સો કર્યો તોય પણ ન સમજી. આટલા પૈસા ક્યાંથી ભેગા કરશે? અમારી બધી પ્રોપર્ટી ભેગી કરીએ ને તો પણ 5 થી 7 કરોડ માંગ થશે.
કાના, હાથે કેવી પરીક્ષા કરી? કાના, કાના, હા તો તમે શું કર્યું? અમારું બધું છીનવી લીધું. આવા દિવસો મિલનથી આટલી મોટી ભૂલ થઈ ગઈ અને તમે એને રોક્યા પણ નહીં. 10 કરોડનું દેવું થઈ ગયું છે અમારી ઉપર. કેમ કરીને આ બધું મિલન એકલા કરશે? કાના, કઈક તો રસ્તો દેખાડો. મિલન, હા તારા સવાર માટે સોરી, મારે આવું નહોતું કરવું જોઈએ. તો તારા માં સવાર ગઈ ને, વાત પણ વહી ગઈ. એમાં આટલું ટેન્શન લેવાની જરૂર નથી. જો એક વાતનું નારાજગી છે મને. કઈ વાત નહીં? તમે મારાથી આટલી મોટી વાત છુપાવી. આટલી મોટી વાત મતલબ? જીતુભાઈ આવ્યા હતા. એ ઘરે આવ્યા હતા? એને તને કઈ કીધું નથી ને? તારા મિલન, આટલું બધું થઈ ગયું અને તમે મારી સાથે વાત કરવી જરૂરી ન સમજી? તારા શું કહું? તારા બિઝનેસમાં બહુ મોટો લોસ થઈ ગયો. મિલન, ઉતાર ચઢાવ તો આવ્યા રાખે. તમે છે ને મનમાં ન લેતા. આપણે કઈ ને કઈ રસ્તો કરશું. ના તારા, ઉતાર ચઢાવ આવ્યા કરે, પણ આ ઉતાર એવો છે ને કે હવે ક્યારેય આપણે પાછા ચડી નહીં શકીએ. ના મિલન, હિંમત નો હારો. મને મારા કાના ઉપર વિશ્વાસ છે. એ જરૂરથી આપણી મદદ કરશે. તારા 10 કરોડ રૂપિયા તારા નાની રકમ નથી. જાણું છું 10 કરોડ નાની રકમ નથી. તારા મારો 1008 વાળો છે ને, એના માટે તો આમ કરશે ને તો થઈ જશે. તમે ચિંતા ન કરો, કોઈ ને કોઈ જુગાડ થશે. તારા આપણી પાસે હવે બધું વેચા સિવાય કઈ રસ્તો નથી. ના મિલન, જો સાંભળો, પેલા શાંત થઈ જાઓ. જો પેલા મારી વાત સાંભળો ને, આમ જો ને મારી સાથે. જો આજ સુધી તમે મારો સાથ દીધો છે ને, હવે સમય આવી ગયો છે કે મારે તમારો સાથ દેવાનો છે. તારા તું જીતુભાઈને નથી ઓળખતી. એ માણસ જતન કરવા વાળો નથી. પણ એ તો મારો ભાઈબંધ છે ને, હું કરી વાત એને. ના તારા એને મને ચોખ્ખું કીધું છે કે જો થોડો ટાઈમમાં નહીં થાય ને તો એ પોલીસ કેસ કરશે. ના મિલન, આમ જો આ છે ને મારા ઘરેણા છે ને, એ આપણે વેચી દેશું. જોશે ને તો છેલ્લે મકાન પણ વેચી દે અને મારા ભાઈને કઈ કરશે. તારા આટલું માથે થઈ ગયું છે, હવે નથી કરવું. હું કઈક રસ્તો કરું છું તારા. જોઈએ હવે આપણે કાલે.
મિલન તારા તું જરાય ટેન્શન ના લે. ચાલ તું સૂઈ જા. તમે સુઈ જાઓ ને. હા તારા, મારે એક કામ છે, એ પતાવીને હું સૂઈ જઈશ. જેમ હું તમે. હા સૂઈ જા. તમે પણ સુઈ જાઓ ને. ટેન્શન ન લ્યો ને, હું છું ને તમારી સાથે. હાલો. હા બોલ મિલન. જીતુભાઈ, હું શું કહેતો હતો તમને? હા ફટાફટ બોલ. મેં બધું વેચીને તમને 6 કરોડ જેવું તો કરી દીધું છે. હા તો કરવા પડે ને. અરે પણ મને મારી વાત તો પૂરી સાંભળો નહીં રાતે. આ છેલ્લું મારું એક મકાન છે, હવે એના સિવાય મારી પાસે કંઈ જ નથી. એનાથી શું થશે? 10 કરોડની વાત છે, ખબર છે ને? પણ જીતુભાઈ, મેં મારી વાઈફના બધા દાગીના બધું વેચી નાખ્યું. મારી પાસે હવે એક રહેવાનું મકાન છે, એના સિવાય કાંઈ નથી. મારી કાર પણ મેં વેચી નાખી જીતુભાઈ. એ મારા કાંઈ નથી સાંભળવું, મને પૈસા પૂરા કરતે. કંઈ વાંધો નહીં, આ મારું મકાન હું તમને આપી દઉં છું. મેં મકાન 80 લાખમાં લીધું હતું જીતુભાઈ. મારે પ્રોફિટ નથી જોતો, પણ મને ભાવ દઈ દઉં છું. ચલો તમે. નહીં એના 50 થી ઉપર કાંઈ ન આવે, 80 નો આવે. પણ જીતુભાઈ, મેં 80 માં તો લીધું છે. એ લીધું એ ભૂલી જવાનું. મારા 10 કરોડ આમાં 50 ગણીશ. બીજું મારે કઈ સાંભળવું નથી. આમાં મિત્રતા ગઈ તારી ભાઈ. તું ટાઈમે કામ નથી આવ્યો. જીતુભાઈ, આ તો એવી વાત થઈ કે ગરજ ઉપર આવું તમે કેમ આવું કરો છો? તમને યાદ નથી જ્યારે આપણે સાથે હતા ત્યારે કઈ રીતે રહેતા હતા? એ બધું ભૂલી જાય. તે મારા 10 કરોડમાં ડૂબાવ્યા ને, મને પૂરા કરી દે. તો ભાઈ, હું નથી પહોંચી શકું, હું શું કરું? એ હવે તારે જોવાનું. 50 માં જેવું હોય ને તો આ પાડ, નકર મુખ ફોડ. ખાલી દુનિયા છે ને પૈસાને સલામ કરે છે. સંબંધ, મિત્રતા બધું કોઈ જોતું નથી. શું કરું? ચાલો, કઈ રસ્તો નથી ખૂટતો. હા, એ કામ કરી દેશે મારું. ભગવાન, મકાન વેચાઈ જાય તો સારું. હવે હા ચિમનભાઈ. હા, મારું આ મકાન છે ને, પેલું રાજનગર વાળું, એ તાત્કાલિક વેચવાનું છે. હા, કિંમત શું રાખી? હવે એમાં એવું છે કે ત્યાં તો અત્યારે 1.25 કરોડ જેવું ચાલે છે, પણ મેં 80 માં લીધું છે ને, મારે 80 માં દઈ દેવું છે. 80 આવે નહીં તાત્કાલિક વેચવું એટલે 8-5 ની વચ્ચે આવે. ચિમનભાઈ, તો તમે થોડુંક સમજો તો ખરા યાર. તાત્કાલિક વેચવું એટલે નું આવે એમ. ચલો કઈ વાંધો નહીં, પણ મને પૈસા આજે ને આજે જ જોશે. કાગળિયા દઈ જાજો અને પૈસા લઈ જાજો, અને 10 દીમાં મકાન ખાલી કરવાનું રહે. ચિમનભાઈ, જો ને થોડું ઘણું વધારે આવે તો. ના, એમાં તો ખમે માણસ જોતું હોય ને એને. ચલો કઈ વાંધો નહીં, હું આ ડીલ ફાઇનલ કરું છું. હા તો વાંધો નહીં, જોઈ જાજો. મિલન, કેમ આમ બેઠા છો? શું થયું છે? તારા હા, આ શું મિલન? સવારનું તમે પાણી પણ નથી પીધું, હજુ ગ્લાસ એમને ભર્યો છે. તારા આ મકાન મેં વેચી નાખ્યું છે. હે? પણ મિલન, આપણી પાસે આ મકાન સિવાય હવે કઈ નથી રહ્યું. તારા, મારી પાસે પણ બીજો કોઈ રસ્તો નથી રહ્યો. પણ મિલન, આપણે મળીને કંઈક ને કંઈક તો રસ્તો કરશું ને. તમે આમ હિંમત નો હારો. આમ જો, નથી મારી પાસે કંઈ કામ રહ્યું, અને જીતુભાઈએ માર્કેટમાં એટલી બધી મારી વાતો કરી છે ને કે મને નથી કોઈ કામ આપતું, કે કોઈ બોલાવાય રાજી નથી. તારા સમય જ્યારે સાથ છોડે ને ત્યારે કોઈ આપણું નથી રહેતું. સમયે સાથ છોડ્યો છે. માણસ ભલે આપણા રીએ કે ન રીએ, પણ
આમ જો મારો કાનો છે ને કોઈનો કાનો 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 તું કરે શું કરી દે આમાં કાનો? કહેવાય છે ને કે 100 રસ્તા બંધ થાય ને તો એક રસ્તો તો જરૂરથી ખુલ્લો હોય. એક રસ્તો પણ મને હવે દેખાતો જ નથી. એ બધું છોડ, હવે જે થઈ ગયું થઈ ગયું. આપણી પાસે કઈ બચ્યું જ નથી તો મકાન રાખીને પણ શું કરશું આપણે? પણ સાંભળ, તું પહેલા મારી વાત સાંભળ. તું એક કામ કર, હું મારી રીતે કંઈક કરી લઈશ. તું તારા પપ્પાને ત્યાં જઈએ. નહીં મિલન, તારા એવી જીદ ના કર. એ ક્યારેય નહીં બને. હું કહું છું ને મિલન, આપણે કંઈક ને કંઈક કરશું, મળીને કરશું. જો હું અત્યારે નોકરી ગોતવા જ ગઈ હતી મિલન. મને થોડા ટાઈમમાં ક્યાંક નોકરી મળી જશે, આપણે આપણું કરી લેશું. આ મકાન વેચવાની જરૂર નથી. આ આપણા દારા મારી વાત સાંભળ પહેલા. આ 3 કરોડ રૂપિયાની વાત છે, કોઈ નાની રકમ નથી. પણ તારા અત્યારે સમય મારી બહુ મોટી પરીક્ષા લે છે અને આમાં હું ક્યારેય પાસ નહીં થઈ શકું. પણ હું તમને છોડીને નહીં જાઉં. તો અત્યારે ક્યાંથી આવે છે? નોકરી ગોતવા ગઈ હતી. મારી ફ્રેન્ડ છે ને પેલી નિશા, એના હસબન્ડની મોટી કંપની છે. તું બહુ અમીર બાપની દીકરી છો, તને આ નો સારું લાગે. તું તો શું થઈ ગયું મિલન? તમે જ કીધું ને, સમય બધું બતાવે છે. જો મારા કાનાની ઈચ્છા એવી છે કે હું બહાર જઈને નોકરી કરું તો હું કરીશ. બસ એકવાર નોકરી મળી જાય. તે કઈ ખાધું છે? હા. તારા શું કામ તું ખોટું બોલે છે? તારા મારી પાછળ તું શું કામ હેરાન થાસ? મિલન, આપણે અલગ ક્યારથી થયા? જો સુખમાં હું તો મારો સાથ આપી શકતી હોય તો દુઃખમાં પણ હું સરખી જ ભાગીદાર છું ને મિલન. કોઈ ને કોઈ એડજસ્ટ કરી લેશું ને આપણે. મને ક્યાંક તો નોકરી મળી જ જશે, તમે ચિંતા ન કરો. પણ હું તમને છોડીને તો નહીં જાઉં. આજે ને જો મને મારા કાના ઉપર પૂરો વિશ્વાસ છે, એ કંઈક તો કરશે. હદ કલ થઈ, હદ. તારા હદ હવે. શું કાનો 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 કરે? તારા કાનાથી કાંઈ ન થાય. અને જો તારા કાનાથી કંઈ થતું હોત ને તો આવી હાલત આપણી થાત જ નહીં. ના મિલન, કંઈક તો કરશે જ. મૈયા કંઈક ખાવાનું ગયો ને, મને બહુ જ ભૂખ લાગી. બેટા, કોણ છે તું? કાનો. ભૂખ લાગી છે તને? આવ, અંદર આવ. આવ બેટા, બેસ. તારા છે કાનો તું ઓળખે છે ને? ઓળખતી તો નથી, પણ એને ભૂખ લાગી છે તો એ ખાવાનું લેવાય. તું શું કરે છે? ઘરનું ખાવાનું છે? આપણા ઘરમાં ખાવાનું કોઈને ના લઈ આવાય અંદર. પણ આ તો નાનું બાળક છે ને. ક્યાંથી આવ્યો છે ભાઈ તું? ઓલરેડી આટલી મુસીબત છે તારા, તું આ શું કરે છે? બેટા, જમવાનું ખાવું જોઈએ છે ને તારે? જમવાનું નથી. પાણી પીવું છે તારે? થાકી ગયો ને? હું પાણી લઈ આવું. આ લે. કેવું છે વધારે? તારા તું અત્યારે આ બધું રહેવા દે અને ફટાફટ પ્રોપર્ટીની ફાઇલ આપ. બેટા, તું છે ને સમાજ સેવામાંથી જ ઊંચી નથી આવતી. ભૂખ લાગી છે ને તને? હું થોડી વારમાં તને ખાવાનું કરી દઈશ. તમને ફાઇલ આપું છું. અહીંયા જ બેસજે હો ને, ક્યાંય જતો નહીં. હો ભાઈ, મારા ઘરમાં કઈ ખાવાનું નથી હો. તું છે ને જતો રહેજો, એ રહેતો નહીં. એ મળી ફાઇલ તારા? બસ ગોતું છું મિલન.
કાન આ ક્યાં ગયું? અરે ભાઈ જે આ ગયા હોય અહીંયા તું આનું કર ને અત્યારે ટેન્શન આવડું માટે છે ને તને છોકરાની પડી છે. પણ મેલા નાનો છોકરો હતો એ ક્યાં ગયો હશે? અરે શું નાનો યાર. હવે એ શું કહેતો હતો દ્વારકાથી. હવે તું દ્વારકા કેટલું દૂર છે ને અહીંયા કેમ આવે તારા? તું એટલો તો બુદ્ધિ દોડાવ. તું છોડ, તું છે ને એમાં જ રહેજે. હું જાઉં છું ફટાફટ આનું પેલા કરું છું બરાબર? સારું જાઓ. દ્વારકાથી આવ્યો તો કાનો નામ મારો કાનો તો નહીં હોય ને? એ મને મદદ કરવા તો નહીં આવ્યો હોય ને? પણ એ તો જતો રહ્યો. કાના કાના તારે તને કેવા સપના જોઈને આવ્યો હતો? આટલા મોટા અમીર બાપની દીકરી હતો. આજ બધું વયું ગયું તારા. આપણે બરબાદ થઈ ગયા તારા. નાના છોકરા ખાવાનું માંગ્યો આપણી પાસે તો એ નથી. આજ કર્યું હા ભગવાને જે આપણે ના દેવા એવું ના બોલ. તો કયા ભાવના પૈસા આ બધું ભોગવવું પડે. ક્યાં પાપ છે? બસ તારા હવે બહુ થયું. તારા આપણે આગળ હવે કઈ નથી વધ્યું. મારી ભાઈ એમ કેમ બસ આપણી આગળ એક જ રસ્તો હોય દો તારા. આપણે નથી જીવવું તારા. તને હું પપ્પાને મૂકી જાઉં. મારે નથી જીવવું તારા. એ વાત તમે ખોટી કરી. જે દિવસ તમે તમારી આ 4 ફેરા ફરીને આ ઘરમાં આવી ને એ પછી મારું ઘર જ્યાં તમે હોય. તારા હું તને હું આપી એક તારા. મારે કઈ નથી જોતું. બસ તમે હારે તો છો બસ એટલી ખુશી. તારા હું 3 દિવસ ત્યાં ભૂખી હતા. કેટલો લાચાર હું. તારા માટે ખાવાનું પણ નથી લઈ આવી. હું તો 3 દિનની ભૂખી હું પણ મને ક્યાં નથી ખબર પડે કે તમે 15 દિવસથી કઈ નથી ખાધું. મારી પાસે મારા પપ્પાએ આપેલા આને તમે વેચી નાખો ને જાજા પૈસા તો નહીં આવે. આની હવે કોઈ કિંમત નથી રહી. નહીં તારા એક રહેવા દે. હું કરું જે 2 ટાઈમ આપણે પેટ નો ભરી શકતા હોય. આપણી પાસે હાથ પગ બધું છે પણ કિસ્મત જ નથી. તારા કાનાને તો કે આજે તો એનો જન્મ થવાનો છે. આજ બધાના ઘરમાં દિવાળી હોય પણ આપણી ઘરે
આપણી ઘરે તો અંધારા જ છે, અંધારા. તને ખબર છે છોકરો છે ને એ સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે. એ આપણી પરીક્ષા લેવા જ આવ્યો છે. મેં આટલા સમયથી, આટલા વર્ષોથી એની પૂજા કરી, આટલું કર્યું, પણ ક્યારેય એને મારી આમે ન જોયો, ક્યારેય ન જોયું. મિલન, જે મેં આટલા વર્ષોથી પૂજા કરી, સેવા કરી, મેં ક્યારેય એના ભોગમાં ઓછું નતું આવવા દીધું. મારી પાસે આટલું તો હું એનો ભોગ કરી દે, છતાં એને આજ મારી આમે ન જોઈ. આજ આપણા આવા દિવસો આવી ગયા. આજ આટલું આપણું ધન દોલત, કારોબાર બધું ધોવાઈ ગયું, બધું ધોવાઈ ગયું. ચાલે આ વાંદડીના મેળા પડે ને મારા નો ભાંગા. જો એ પથ્થર દિલ છે ને, આજ હું જોઉં છું કે ક્યાં સુધી પથ્થર બનીને ફરે છે. મારે નથી જીવવું, નથી જીવવું. તારા આ શું કરે છે તું? નહીં, હું ક્યાં સુધી તમારા પર બોજ બનીને રહીશ? તું સાંભળ, હું ગમે એવી મજૂરી કરીશ, તને હું ખુશ રાખીશ. આ રહેવા દે તું. તમે મજૂરી કરશો, ખુશ થશો, જેટલું ગુમાવ્યું એટલું લઈ આવશો, પણ જે શેર માટીની ખોટ છે ને, એ ક્યાંથી કરશો, ક્યાંથી પૂરી કર? મને નથી. ભક્તની ભક્તિથી ખેંચાય એ જ ભગવાન. પણ કાના, તમે બાળ સ્વરૂપમાં અમારી સામે હતા તો અમે ઓળખી ન શક્યા. પરીક્ષા વગરનું પ્રમાણ આપતો નથી. મારી લીલાને ઓળખવીને, કાળા માથાને માનવીને ક્યારેય નહીં સમજાય. કાના, આવી તે તારી કઈ પરીક્ષા? તે અમારું બધું છીનવી લીધું. છેલ્લે ઝેર પીવાનો વારો આવ્યો અમારો. હું તો ભાવના ભૂખ્યા છું, કડ કડમાં વસ્યું છું, ક્ષણ ક્ષણમાં રહું છું. તારા ભક્તિને વિશ્વાસે તો હું અહીંયા આવ્યો છું. પણ કાના, મારું બધું વયું ગયું, છતાં તમે ચૂપ રહ્યા. તારું જેટલું ગયું છે એ તને પાછું મળી જશે. પણ કાના, ધન દોલત, કારોબાર બધું તમે પાછું આપી દેશો, પણ મારો આ કોળાનો કુંદરા, મારું આ વાંજિયા મેળું ભાંગે એવો આ શેર માટેની કોટ કોણ પૂરી પાડશે? કાના, તારી ભક્તિથી તો હું ખુશ છું. એવું કોને કીધું તને? જો હું બાળક રૂપમાં તારી ઘરે આવી શકતો હોય તો તારા ખોડે પર રમીશ. મારા આશીર્વાદ છે તને. આવતી જન્માષ્ટમીએ તમારા આંગણે